કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અવનવા કિમિયા સાથે બુટલેગરો ઉનામાં દારૂની હેરાફેરી કરી વેચાણ કરે છે. અનેકવાર બાઇકના અને કારના ચોરખાના બનાવીને દૂધના કેનમાં શાકભાજીની આડમાં દીવથી દારૂ લાવવામાં આવે છે. ઉના પોલીસ દ્વારા સંઘ પ્રદેશ દીવથી ગુજરાતના ઉના તાલુકામાં દારૂ ઘુસેડવાનો વધુ એક કિમિયાને ઝડપી પાડ્યો છે. દીવ પોસ્ટ ઓફિસના પાર્સલ મારફતે દારૂ લાવનાર શખ્સની 19 નાની મોટી વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો છે. ઉના શહેરનો રહેવાસી નયન ધીરજલાલ જેઠવા એક્ટિવા સ્કૂટર સાથે પોસ્ટ ઓફિસના ટેગવાળા પાર્સલમાં દીવથી દારૂ લાવતા ઉના સર્વિલન્સ સ્કોડે પકડી પાડ્યો છે. દીવ પોસ્ટ ઓફિસના કર્મચારી મયુર બેચર ગોહિલ દ્વારા પોસ્ટ વિભાગનું ટેગ મારી દારૂ મોકલ્યાનું જાણવા મળેલું. ઉના પોલીસ દ્વારા વિદેશી દારૂની નાની મોટી 19 બોટલ અને એક્ટિવા સાથે 35,517નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. એક્ટિવા ઉપર દારૂ લાવનાર આરોપી અને દીવ પોસ્ટ ઓફિસના કર્મચારી ઉના પોલીસે રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બધું કાઢું આજરોજ અમે ઉના ટાઉનમાં વાહન ચેકિંગમાં પોલીસ હતી. એસપી સાહેબની દરરોજ સૂચના છે કે ભાઈ વાહન ચેકિંગ અસરકારક થવું જોઈએ. પીએસઆઈ જાદવ સાહેબ અને એચસી શાંતિલાલ ડી સ્ટાફની ટીમ વાહન ચેકિંગ કરી હતી. ત્યાં પરફેક્ટ બાતમી કરેલ કે નયન ધીરજલાલ જેઠવા નામનો વ્યક્તિ તે પોસ્ટ ઓફિસના પાર્સલમાં દારૂ લાવી અને દીવથી દારૂ લાવીને અહીંયા વેચાણ કરે છે એ પરફેક્ટ હકીકત હતી. એ દરમિયાન આ રીતની વોચમાં હતા દરમિયાન એક બાઇક એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એની પૂછપરછ કરતા નયનભાઈએ જણાવેલ કે આ એક્ટિવા ની અંદર પોતાની પાર્સલ છે જે 2 પાર્સલ એની અંદર દારૂ છે એટલે દારૂ પછી ચેક કર્યો પંચો રૂબરૂ ચેક કરતા 19 બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટ માસ્ટર દીવમાં પોસ્ટ માસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ જે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરે છે. એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને ત્યાંથી અહીં લેવરાયો અને અહીં વેચાણ કરતો હતો એવી પરફેક્ટ મળી આવેલ. જે પંચનામું કરી તેની પાસે એનો દારૂ 3500નો દારૂ અને વાહન સહિત અમે કબજે કરેલ છે અને એના ધોરણસર અમે એફઆઈઆર દાખલ કરેલ છે. જેમાં આ નવી વિગત અમારે ધ્યાનમાં આવી છે. પોસ્ટ માસ્ટર થ્રુ પોસ્ટના પાર્સલમાં આવા દારૂ ઘુસાડવા હતા એટલે અસરકારક કામગીરી કરી અને ઘટતી કાયદેસર કાર્યવાહી કરેલ. દારૂ કોને આપવાનો હતો અને આ જે હતું એ કેટલા સમયથી ચાલુ? એમાં દારૂ પોતે આ ભાઈ જે નયનભાઈ છે એ પોતાના મિત્રોને દારૂ આપવાનું અત્યારે પૂછપરછ દરમિયાન જણાવે છે, પણ અસરકારક પૂછપરછ કરી કોને દારૂ આપવાનો એ અમે તપાસ ચાલુ છે. પણ અત્યારે અમારી પાસે માહિતી એવી છે કે ભાઈ તેને એના મિત્ર મયુર બેચર ગોહિલ જે પોસ્ટ માસ્ટર મારફતે અહીં દારૂ ઘુસાડ્યો. હવે કોને આપવાનો એ પૂછપરછમાં ખુલશે.